खाता की परीक्षा कर्मचारी एकता जिंदाबाद। ग्रेड पे लेके रहेंगे, ग्रेड पे लेके रहेंगे। खाता की परीक्षा भाई रद्द करो, खाता की परीक्षा रद्द करो। कर्मचारी एकता जिंदाबाद, कर्मचारी एकता जिंदाबाद। टेक्निकल ग्रेड पे लेके रहेंगे। હજુ સુધી આગળનો પ્રોસેસ થયો નથી તો આપણે આ મુદ્દાની મુખ્ય મુદ્દો આપણો પ્રાણ પ્રશ્ન છે કે જે વર્ષોથી મલ્ટીપર્પઝ યોજના ગુજરાત સરકારમાં हमारी मांगे पूरी करो। हम सब एक हैं, हम सब एक हैं, हम सब एक हैं, हम सब एक हैं। लड़े જી બોલો આજે શું કાર્યક્રમ છે અને શું માંગ કરીને આ સ્ટ્રાઇક કરો છો? આજરોજ તારીખ 17/3/2 ગુજરાતભરના તમામ આરોગ્ય કર્મચારી અચોક્કસ મુદતની હડતાલ પર ગયેલ છે, જેના અનુસંધાને ખાસ જણાવવાનું કે છેલ્લા કેટલાય વર્ષોથી પંચાયત હસ્તકના ફરજ બજાવતા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝર શ્રી, તાલુકા લેવલ અને જિલ્લા લેવલે કામ કરતા તમામ કર્મચારીઓને આરોગ્યના અલગ અલગ પ્રોગ્રામનું કામગીરીનું ભારણ હોય છે, સાથે સાથે એની એન્ટ્રી પણ કરવી પડતી હોય છે અને અલગ અલગ પ્રોગ્રામના ટેકનિકલ કક્ષાના કામગીરી કરવાની થતી હોય છે. તે છતાં પણ અન્ય કેડર કે અન્ય રાજ્યોની સરખામણીમાં અત્રે આ કેડરને ટેકનિકલ ગણવામાં આવી રહી નથી તથા ગ્રેડ પે પણ વિસંગતતા પ્રમાણે મળે છે. હાલમાં ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘ ગાંધીનગર દ્વારા ગત ફેબ્રુઆરી માસની 25 તારીખે માનનીય મુખ્યમંત્રી સાહેબ શ્રી અને સંલગ્ન મંત્રીશ્રીઓ તથા અધિકારીઓની બેઠક થઈ. તેમાં અમારી પડતર માગણીઓ માટે ચર્ચા કરવામાં આવી, પરંતુ તેનું કોઈ ઠોસ નિરાકરણ ન આવતા ગત 5 તારીખે અમે સમગ્ર ગુજરાતના તમામ આરોગ્ય કર્મચારીઓએ માસ સીએલનો કાર્યક્રમ આપ્યો. માસ સીએલના કાર્યક્રમ આપ્યા બાદ 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું. સાથે સાથે કોઈપણ પ્રકારની ઓનલાઈન કે ઓફલાઈન એન્ટ્રી કરવાની કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવ્યો. તે છતાં પણ સરકારશ્રી તરફથી અમારા માટે કોઈ પણ બેઠક ન આપતા અને અમારા ગ્રેડ પે વિસંગતતાનું નિરાકરણ ન આવતા ના છૂટકે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરના આદેશ અન્વયે આજ રોજ પંચમહાલ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા હડતાલનો આદેશ જાહેર કરવામાં આવેલો છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લા પંચાયત હસ્તક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, તાલુકા આરોગ્ય કચેરી અને જિલ્લા આરોગ્ય શાખામાં ફરજ બજાવતા અલગ અલગ સંવર્ગના 600 કરતાં વધારે કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ગયેલ છે. હાલમાં અમારી મુખ્ય 2 માગણી છે કે જે વર્ષોથી અમારો પડતર પ્રશ્ન છે, એક ટેકનિકલ ગણીને ગ્રેડ પે સુધારવા બાબત અને બીજો છે ખાતાકીય પરીક્ષા કે જે અમારા કોઈપણ જાતના વહીવટી નોલેજનો ઉપયોગ ન હોવા છતાં પણ સરકારશ્રી દ્વારા મંડળ દ્વારા ખાતાકીય પરીક્ષા દાખલ કરવામાં આવેલી છે અને જે પરીક્ષા કર્મચારીઓને ના સોલ્વ થવાથી ઘણા બધા કર્મચારીઓના ઉચ્ચતર અને પ્રમોશન અટકી ગયેલ છે, જેના કારણે કામગીરી પર માઠી અસર પડી રહી છે. એટલે સરકારશ્રી તરફ અને સરકારશ્રી માટે અમારી આ માગણી છે કે ગ્રેડ પે વિસંગતતા દૂર થાય. હિરેન પટેલ, મુખ્ય કન્વીનર, પંચમહાલ જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહાસંઘ. મારું નામ ભીમાભાઈ કોડિયાતર, મંડળમાં મહામંત્રી તરીકે મારો હું હોદ્દો ધરાવું છું અને આજરોજ ગુજરાત આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર દેવભૂમિ દ્વારકાના જિલ્લા મથક ખંભાળિયા ખાતે આરોગ્ય કર્મચારીઓ પંચાયત વિભાગના 4 કેડરના આરોગ્ય કર્મચારીઓ MPHW, FSW, MPHS અને FHS આજથી અચોક્કસ મુદતની હડતાલ પર જઈએ છીએ. અમારા મુખ્ય 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે અમે ટેકનિકલ કેડરમાં આવીએ છીએ તો સરકાર અમને ટેકનિકલ કેડરમાં ગણી
અને અમારી જે પગાર વિસંગતતા છે તે દૂર કરે. હાલ અમારો MPHW FSWનો પેલો ગ્રેડ પે 1900 છે તે 2800 કરવામાં આવે અને સુપરવાઇઝરનો ગ્રેડ પે 2800 છે તેને બદલે 4200 કરવામાં આવે. આ અમારી મુખ્ય માગણી છે. આ માગણી જો અમારી સંતોષાશે તો અમે અચોક્કસની હડતાલ પણ પૂર્ણ જાહેર કરશું. અને બીજો એ પ્રશ્ન છે કે અમારી ઉપર પંચાયત વિભાગે ખાતાકીય પરીક્ષા લાદવામાં આવી. ખરેખર અમે આરોગ્યનું કામ કરીએ છીએ. અમારે આરોગ્યની અંદર ગામની અંદર લોકોને સેવા આપવાની હોય છે, છતાં અમારી અંદર એ પરીક્ષા લાદી અને એ પરીક્ષાના હિસાબે છેલ્લા 2 વર્ષથી અમારું પ્રથમ ઉચ્ચતર ઘણા મોટા સમૂહનું અટકેલું છે. તો એ પરીક્ષા પાસ કરવી અમારા માટે મુશ્કેલ છે. અમારા વિભાગની પરીક્ષા નથી. એ પરીક્ષા રદ થાય એના માટે અમે અચોક્કસની મુદતની હડતાલ ઉપર ઉતર્યા છીએ. મારું નામ પરમાર પ્રવીણાબેન ગિરધરભાઈ છે. હું FAW છું. આજરોજ અમે દ્વારકા જિલ્લાના બધા કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતરેલા છીએ. અમારી 2 માંગણીઓ છે. FHW બેનો છે જે ટેકનિકલ નથી ગણતા FAW ને MPW ને, કેમ કે અમે ટેકનિકલ કામગીરી બધી કરીએ જ છીએ. અમે બાળકોને ઇન્જેક્શન આપીએ છીએ, પછી સગર્ભા માતાઓને સેવા આપીએ છીએ, તો અમને ટેકનિકલ કેમ સરકાર ગણતી નથી, એ અમારો મુખ્ય પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન એ છે કે ખાતાકીય એક્ઝામ કે જે અમારા માટે અત્યારે પોસિબલ જ નથી, કેમ કે અમે જે ગામડાઓમાં સેવા આપીએ છીએ એના માટે અમારે ઉચ્ચતર આપવાનું હોય છે. અમને એમાં 10, 20 અને 30 હોય છે, તો એ ઉચ્ચતર અમને આપવા માટે ખાતાકીય પરીક્ષા લે છે. એ પરીક્ષા અમને બહિષ્કાર કરીએ છીએ. તો જો આ 2 માગણીઓ અમારી પૂરી કરે, એક તો અમને ટેકનિકલ ગણવામાં અમારો ગ્રેડ પે જે 2800નો છે એ વધારી અને અમારો 1900નો છે વધારીને 2800નો કરવાનો છે, અને જે FHS બહેનોનો 2800નો છે એ વધારીને 4200નો કરવાનો છે. એના માટે અમે હડતાલ કરીએ છીએ. જો સરકાર અમારી આ માગણીઓ પૂરી કરશે તો અમે ચોક્કસ મુદતની હડતાલ પૂર્ણ કરશું. જ્યાં સુધી અમારી સંતોષાશે નહીં માગણી ત્યાં સુધી અમે આ હડતાલ ચાલુ રાખીશું. આજ રોજ આરોગ્ય કર્મચારી મંડળ દેવભૂમિ દ્વારકા દ્વારા અચોક્કસ મુદતની હડતાલનું એલાન કરવામાં આવેલ છે. અમારા રાજ્ય સરકારના જે પડતર પ્રશ્નો છે, જે કર્મચારીઓને ઉચ્ચ પગાર ધોરણ મળવું જોઈએ, એમાં ટેકનિકલ વિષયને બદલે બીજા વિષયોની પરીક્ષા લેવામાં આવે, જેના કારણે કર્મચારીઓને બહુ તકલીફ પડે છે. અને આ હિસાબે કર્મચારીઓમાં ઉગ્ર રોષ છે. અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મંડળે આજથી તમામ જિલ્લાઓમાં હડતાલનું એલાન કરેલ છે અને એમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા જોડાયેલો છે. મહાસંઘના આદેશ અન્વયે આજથી અમે અચોક્કસ મુદત 17 તારીખથી અચોક્કસ મુદતની હડતાલ પર છીએ. અગાઉ પણ સરકારના અમે ઘણી બધી રજૂઆતો 5 તારીખે અમે મહાસંઘના આદેશ અન્વયે અમે મહાસેલ પર ઉતર્યા હતા. 7 તારીખથી અમે 7થી લઈને 14 તારીખ સુધી અમે ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ કરેલ હતી. એના પછી ના છૂટકે અમારે આજથી 17/3/2025થી અમારે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરવું પડે છે. અમારે હડતાલ પર ઉતરવાનું એક જ કારણ છે કે અમારે સરકારે જે 2001માં જે કમિટી રચી હતી એ કમિટીનો હજુ સુધી પાલન કર્યું નથી. એના પછી અમે ના છૂટકે અમારે 2022માં અમારે હડતાલ પર ઉતરવું પડ્યું અને 56 દિવસ અમે હડતાલ કરી. સરકારે અધિક નિયામકોની અને સચિવોની કમિટી રચી અને એ કમિટીમાં અમને ટેકનિકલ કૌશલ્ય ગણ્યું છે કે તમે ટેકનિકલ કર્મચારી છો એવું સરકારે ગણ્યું છે. છતાં પણ સરકાર હજુ સુધી અમારી માગણી પૂરી કરી શકતી નથી. કેમ નથી કરી શકતી એ તો સરકારને ખબર, પણ અમારી માગણી જે એક જ છે કે અમારે ટેકનિકલ પગાર સુધારણા જે લેવાનું છે એ તમે આપો. બીજી વસ્તુ એ કે ખાતાકીય પરીક્ષા અમારા અગાઉ ખાતાકીય પરીક્ષા કોઈ હતી નહીં, પણ પંચાયત વિભાગે જ્યારે અમે 2022માં હડતાલ પાડી એના પછી ખાતાકીય પરીક્ષા અમારા અંદર આપી દેવામાં આવી. અને ખાતાકીય પરીક્ષામાં એવું છે અમારા ફિલ્ડના લગતો કોઈ સિલેબસ છે જ નહીં. વહીવટમાં જે જુનિયર ક્લાસ અને સિનિયર ક્લાસના જે સિલેબસ હોય એ સિલેબસ અમને આપી દીધો છે અને એ સિલેબસ આધારે અમારે કોઈ ફિલ્ડમાં કામ થવાનું જ નથી. એ અમને સિલેબસના આધારે જો ફિલ્ડમાં કોઈ કામ થતું હોય તો બરાબર છે, પણ સિલેબસ જો સરકારે અમારા આરોગ્યનો કોઈ સિલેબસ રાખ્યો તો અમે પરીક્ષા આપવા તૈયાર હતા, પણ ખરેખર એવો સિલેબસ નથી, અમારા કોઈ કામનો નથી. તો છતાં અમને સરકારે ફોર્સ કરે કે તમે ભાઈ આ પરીક્ષા આપો, પણ ખરેખર ખાતાકીય પરીક્ષા રદ કરવી જોઈએ. એના જ બસ અમારી એ મુખ્ય માગણી છે. મારું નામ મહેન્દ્રભાઈ સોલંકી છે, ઉપપ્રમુખ બનાસકાંઠા આરોગ્ય કર્મચારી મંડળ. રણજીત ચાર મોરી, પ્રમુખ ભાવનગર જિલ્લા આરોગ્ય કર્મચારી મહાસંઘ, પ્રમુખ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ. અમારા ગુજરાત રાજ્યના પંચાયત વિભાગમાં ફરજ બજાવતા
વર્ગ 3ના MPW, FHW, MPHS, FHS જિલ્લા કક્ષાના અને તાલુકા કક્ષાના સુપરવાઇઝર ભાઈઓ અને બહેનો, અમારી મુખ્ય માંગ સરકારશ્રીમાં છેલ્લા 2 વર્ષથી ટેકનિકલ કેડરમાં સમાવેશ અને તે અંગેનો ગ્રેડ પે છે. જે સરકારે આજ દિન સુધી 2 વર્ષથી અમારી અવારનવાર રજૂઆતો કરવા છતાં પણ કોઈ ઠોસ નિર્ણય ન આવતા ના છૂટકે અમે 5/3/2025ના રોજ માર્ચિલ ધરણા આપેલા, તેમાં પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવતા આજે 17/3/2025થી ગુજરાત રાજ્યના અમારા આ 4 કેડરના અંદાજિત 25,000 કર્મચારીઓ અને ભાવનગર જિલ્લાના 750 થી 800 કર્મચારી ભાઈઓ બહેનો અચોક્કસ મુદતની અમારી મુખ્ય માંગ ટેકનિકલ ગ્રેડ પે અને તે અંગેનો GR ઠરાવ ગ્રેડ પે. આ બાબતે અમારા MPW, FHW આખા ભારત દેશમાં ગુજરાત સૌથી નીચો ગ્રેડ પે અમને આપે છે. જે MPW, FHWનો 1900થી 2800ની અમારી માંગણી છે. MPHS, FHSની 2400 હાલ મળે છે, જે અમારી 4200ની માંગણી છે. સરકારશ્રીએ 13/3/2023ના રોજ આ અંગેનો ગત હડતાલના અનુરૂપ CM સાહેબથી ચાલેલી ફાઇલની અંદર કમિટી રચી અને એ કમિટીનો અહેવાલ પણ સરકારમાં આરોગ્ય વિભાગમાં 13/3/2023ના રોજ રજૂ થયો. એને 1 વર્ષ થયું, તો વિલંબ શા માટે? અમારે ક્યાં હડતાલ કરવી છે? અમે ફિલ્ડના કર્મચારીઓ છીએ. ટેકનિકલ ગ્રેડ પેના અહેવાલો રજૂ થયા છે. અમારે ખાતાકી પરીક્ષા જોવો તો ખરા, પ્રથમ ઉપધો ઉચ્ચતર પગાર ધોરણ અને પ્રમોશન માટે ખાતાકી પરીક્ષા 2 વર્ષ થઈ ગયા, તો અમારા કર્મચારીઓ ધીરજ રાખી છે, 2 વર્ષથી શાંતિ પકડી છે. અને અમે એ માંગણી કરી છે કે અમારી ખાતાકી પરીક્ષા પંચાયત વિભાગે જે નિયત કરેલી છે એ સદંતર રદ થાય અને 4/3/2023ની અગ્ર સચિવ સાહેબ આરોગ્યની મિટિંગમાં જ અમે કન્વિન્સ થયા છે કે ભાઈ અમે કરીએ છીએ એ કામગીરી ટેકનિકલ ધ્યાને લઈ અમારી પરીક્ષા લઈ લો અને એ દરમિયાન અમારા કર્મચારી ભાઈઓ બહેનોને શરતી ઉપધો અને પ્રમોશનો આપી દો. અમારે ક્યાં કાંઈ વાંધો છે? એટલે આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જાય અને ટેકનિકલ ગ્રેડ પે બાબતનો ઠરાવ આપી દો. બરાબર, આખા ગુજરાતમાં ફક્ત ને ફક્ત ભારતમાં ફર્સ્ટ નંબર ઉપર છે આરોગ્યની સેવામાં અને એનો ગ્રેડ પે સૌથી નીચો. આ કયો ન્યાય? ભારતના કોઈ રાજ્યમાં 1900થી નીચે નથી. એમાં 2800, 4200, 5200 સુધીના ગ્રેડ પે છે. અમે તો ફક્ત 2800 માગ્યો છે. તો સરકાર જલ્દી આના GR ઠરાવ કરે તો અમારે હડતાલ ક્યાં કરવી? નકર 17/3 આજ 2025ના રોજ આખા ગુજરાતના તમામ કર્મચારીઓ જોડાઈ ચૂક્યા છે અને અમે આગામી કાર્યક્રમમાં વ્યક્તિગત કર્મચારી અમારો મુખ્યમંત્રી સાહેબને આવેદનપત્ર દેવા આપશે પોતાની માંગણી અનુરૂપ એવા કાર્યક્રમો. અને છતાં જો જલદ કાર્યક્રમો આપવાની જરૂર પડશે, અત્યારે અમે ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરી રહ્યા. સરકારે આજે એક મેસેજ છે મને, કદાચ સાંજની બેઠક આપી છે મને, હું જવાનો છું ગાંધીનગર ખાતે. હાલ હું ભાવનગરથી મારા જિલ્લામાંથી બોલું છું, પણ એમાં શું નિર્ણય આપે તે જોઈશું અને નહીંતર અમારી કમિટી નિર્ણય લઈ અને આગળના કાર્યક્રમો આપશે ગુજરાત કમિટી. કેતનસિંહ ફતેસિંહ રણા. જી કેતનભાઈ, શેના માટે હડતાલ પર ઉતરો છો? ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સુરત જિલ્લા આરોગ્ય શાખા ટીચા ક્ષેત્રીય કર્મચારીઓના મંડળની મુખ્ય 4 કેડરો, જેમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર, ફિમેલ હેલ્થ સુપરવાઇઝર અને ફિમેલ હેલ્થ વર્કર, મુખ્ય 4 કેડરો 2 માંગણીને લઈને અચોક્કસ મુદતની હડતાલ પર આજ રોજ જઈ રહ્યા છીએ. કેટલા લોકો, કયા PHCના લોકો? ટોટલ 9 તાલુકાના 57 PHCના 582 કર્મચારીઓ આજ રોજથી અચોક્કસ મુદતની હડતાલ પર જઈ રહ્યા છીએ. કઈ મુખ્ય 2 માંગો? એમાં પહેલી માંગ અમારી ખાતાકીય પરીક્ષા રદ બાબત, કે જે પહેલાં ન હતી અને પાછળથી ઉચ્ચ પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષા લેવા માટેનું સરકારે જે એલાન કર્યું છે તેના બહિષ્કારના ભાગરૂપે છે. અને બીજું કે ટેકનિકલ કેડર ગણીને અમારી પગાર વિસંગતતા દૂર કરવા માટે જે 2001નો અહેવાલ છે છતાં પણ સરકારે આજ દિન સુધી અમને આપ્યું નથી. અગાઉ પણ હડતાલ પર ઉતરેલા, તેનું શું પરિણામ આવ્યું? અગાઉ હડતાલ પર ઉતરેલા ત્યારે સરકારશ્રી દ્વારા કમિટી બનાવવાની નક્કી કરેલો હતો અને કમિટીનો અહેવાલ પણ સરકારશ્રીમાં અત્યારે પોઝિટિવ સુપરત કરેલ છે, છતાં પણ સરકારે આજ દિન સુધી અમને ટેકનિકલ ગણી પગાર વિસંગતતા દૂર કરી નથી. તેથી અમે આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ગયા છીએ. હડતાલ દરમિયાન કેવા કયા કાર્યક્રમો કરવાના છે? હડતાલ દરમિયાન આજનો અમારો સુરત જિલ્લાનો તમામ કર્મચારીઓને ભેગા કરીને એમનો જુસ્સો વધારવા માટેનો કાર્યક્રમ છે અને આગામી કાર્યક્રમ ગુરુવારે ગાંધીનગર મુકામે સચિવાલયમાં આવેદનપત્ર આપવા માટેનો આખા ગુજરાતના કર્મચારીઓ ભેગા થવાના છે. અને આગામી કાર્યક્રમો ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે આદેશ આપશે એ અમે કાર્યક્રમો યથાવત રાખીશું.
અત્યારે જે અમે સાબરકાંઠાના 700 કર્મચારીઓ આરોગ્યના દરેક કર્મચારીઓ જે અચોક્કસ મુદતની હડતાલ પર જોડાયા છે, એના લીધે અમારી કામગીરી જે છે ફિલ્ડની અંદર અત્યારે PM જે કાર્ડ કાઢવાના હોય છે, પછી NCD પ્રોગ્રામ જે ડાયાબિટીસ બીપીના જે પ્રોગ્રામ અમે આપીએ છીએ ગામડે જઈ, પછી અમારાથી સગર્ભા માતાને અમે પૂરેપૂરી સારવાર આપીએ છીએ કે પ્રેગ્નન્સી રહે તો રસીકરણનું છે, બાળકોનું જે રસીકરણ આપીએ છીએ, આ બધા પ્રોગ્રામોની અસર ફિલ્ડ લેવલના એટલે કે ગામડામાં જે આપણને સુવિધાઓ મળતી હતી ને આરોગ્યની, એ બધી અત્યારે ઠપ થઈ ગયેલી છે. ગામડાનું જે છેવાડાનું માનવી છે એને અમારી આરોગ્યની બહેનો ઘરે જઈ અને આરોગ્યના બહેનો અને ભાઈઓ ઘરે જઈ અને એમના ઘરે જઈને જે સારવાર આપતા હતા ને, અત્યારે હાલ અચોક્કસ મુદતની હડતાલ છે, એના લીધે એ લોકોને કોઈ સારવાર મળી શકશે નહીં. એમના જે PMJના કાર્ડ છે, NCDના કાર્ડ છે, મમતા કાર્ડ કાઢવાના છે, આ બધું અત્યારે સરકારના આ પ્રોગ્રામો પર બહુ ભારે અસર થઈ રહી છે. જેતલબેન પરમાર, મહામંત્રી, સાબરકાંઠા આરોગ્ય કર્મચારી મંડળ. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અન્વયે સાબરકાંઠા જિલ્લાના 700 કર્મચારી હડતાલ પર અચોક્કસ મુદતની હડતાલ ઉપર ગયેલ છે. હડતાલ પર જવા પાછળનું મુખ્ય કારણ કે અમારા સરકારશ્રીમાં છેલ્લા 4 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં અમારા પ્રશ્નોનું નિરાકરણ ન આવવું, 60 થી 70 વખત અમે લેખિતમાં સરકારશ્રીમાં લેખિત કરવા છતાં પણ સરકાર અમને નકારે છે અને અમારા કોઈપણ પ્રશ્નનું નિરાકરણ લાવ્યા નથી. હવે આજથી જ્યાં સુધી સરકાર અમારા 2 પ્રશ્નોનો નિકાલ ન લાવે ત્યાં સુધી તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર જશે. જેમાં આજે સાબરકાંઠા જિલ્લા લેવલનો પ્રોગ્રામ આપ્યો છે. અગાઉ જેમ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ જે કંઈ પ્રોગ્રામ આપશે, આગામી પ્રોગ્રામ ગાંધીનગરનો હશે તો ગાંધીનગર તમામ કર્મચારી જશે ગાંધી ચિંધ્યા માર્ગે, એના પછી રેલી સ્વરૂપનો હશે તો રેલીમાં જશે, એના પછી ગાંધીનગરથી દિલ્હીનો પ્રોગ્રામ હશે તો અમે દિલ્હી પણ જવા માટે ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓ તૈયાર છે. સાબરકાંઠા જિલ્લાના 700 કર્મચારી જોયા છે. શું નુકસાન? અને સાબરકાંઠા જિલ્લામાં અત્યારે હાલ વેક્સિનેશનની જે કામગીરી છે અને ફિલ્ડના અંદર સર્વેલન્સની કામગીરી સંપૂર્ણ બંધ થઈ જશે. કયા મુદ્દા ઉપર અમારા જે મુખ્ય મુદ્દો છે એ ટેકનિકલ કેડર ગણી અને ટેકનિકલમાં સમાવેશ કરી ટેકનિકલ પગાર ધોરણ આપવું, એનો સરકારશ્રી દ્વારા એક કમિટી રચવામાં આવી હતી આજથી 3 વર્ષ પહેલાં. એ કમિટી દ્વારા પોઝિટિવ અભિપ્રાય સાથે અમારો અહેવાલ સરકારશ્રીમાં રજૂ થઈ ગયો છે, પણ સરકારશ્રી દ્વારા ઠરાવ કરવામાં આવતો નથી. જો ઠરાવ કરે તો નાણાકીય બોજ આવે છે, એના કારણે ઠરાવ કરતા નથી. બીજો એક મુદ્દો અમારો એવો છે કે જે ખાતાકીય પરીક્ષા જે અમે ફિલ્ડના અંદર કામગીરી કરીએ, અમારા ઘરે જઈને સર્વે કરવાનું હોય છે કે ભાઈ તમને તાવ આવે છે, તમારા ઘરમાં કોઈ શરદી ઉધરસવાળું છે, આ બધું એની જગ્યાએ અમારે વહીવટી નોલેજવાળા પરીક્ષા લેવાની વાત કરી છે, જે અમને યોગ્ય નથી. એ ખાતાકીય પરીક્ષાનો અમે બહિષ્કાર કરવા માગીએ છીએ. આગામી સમયમાં શું કાર્યક્રમ છે? આગામી સમયમાં ગાંધીનગર જવાનું થશે તો ગાંધીનગરે જઈશું, દિલ્હી જવાનું થશે દિલ્હી જઈશું. ઉપરથી જે મહાસંઘ દ્વારા જે પ્રોગ્રામ આવશે એ પ્રમાણે સાબરકાંઠાના તમામ કર્મચારી એમાં જોડાઈ રહેશે. આશીષ બ્રહ્મભટ્ટ, સાબરકાંઠા જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ પ્રમુખ. જી બેન, આપનું નામ પાછું રિપીટ કરજો. મારું નામ કેરન ગ્રીન સી પટેલ છે. હું FAW કેડર પર PSC એરથાણ પર તાલુકા ઓલપાડમાં સુરતની કર્મચારી છું. શું કહેશો હડતાલ બાબતે બેન? હડતાલ બાબતે અમારા જે પડતર પ્રશ્નો છે, જેમ કે 2800 ગ્રેડ પે અમને લોકોને જોઈતો હતો એ, અને અમારા ખાતાકીય પરીક્ષાની મુક્તિ, એ બધા પ્રશ્નોનું અને બીજા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. એના માટે અમે લોકો અત્યારે હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે. સરકાર આજે 3-4 વર્ષથી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતી નથી. અમને પણ ખૂબ ખેદ છે કે અમારા લીધે આજે કેટલા બધા દર્દીઓને તકલીફ વેઠવી પડશે, કેટલા બધા બાળકો કે જે વેક્સિન વગર અરક્ષિત રહી જશે, અને મેલેરિયા અને ડેન્ગ્યુ અમારા ભાઈઓનું જે કામ છે એ પણ અટકશે. ખાસ અત્યારે સિઝન છે અને માર્ચ એન્ડિંગનું કામ છે, એ પણ અટકશે અમારા લીધે. પણ સરકારે અમારી માંગણીઓને કોઈ હજુ સુધી યોગ્ય પ્રત્યુત્તર આપ્યો નથી. એના કારણે અમે લોકો આ હડતાલ પર ઉતરવા માટે મજબૂર થયા છે. અગાઉ અમે 56 દિવસની હડતાલ પર ઉતર્યા હતા. ત્યારે કર્મચારી અને લાભાર્થી બંને એટલી બધી હાલાકી વેઠી હતી. તે છતાં પણ સરકારે અત્યારે અમને પાછા મજબૂર કર્યા છે કે અમે લોકો હડતાલ પર ઉતરીએ. જાડેજા, જામનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મહામંડળ પ્રમુખ. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશના અનુસંધાને અમે આજે 17/3ના રોજ જામનગર જિલ્લા પંચાયતના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છે. આજની તારીખે અમારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને સ્ટાફને અમે આવેદન આપેલ અને અમારા જે પડતર પ્રશ્નો છે એની રજૂઆત કરી અને સરકારમાં પહોંચાડી અને સત્વરે અમને આ 2 પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે આજે આવેદન આપ્યું છે.
ફિલ્ડના 400થી 50 કર્મચારી છે તે આજે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાશે. અમારા મુખ્ય પ્રશ્ન છે પગાર વિસંગતતા. આ અમારી 6ઠી હડતાલ છે. સરકાર વારંવાર અમને ખાતરી આપીને, વચન આપીને અમારા જે આ પ્રશ્નોનું સોલ્વ નથી કરતા, એના માટે ફરીથી અમે આજે હડતાલની શરૂઆત કરીએ છીએ. અને બીજો પ્રશ્ન અમારો છે ખાતાકીય પરીક્ષાનો. જે અમે ફિલ્ડના કર્મચારી છીએ, અમે પંચાયતના તો છીએ, પણ ફિલ્ડનું કામ હોવાથી અમારા ડિપાર્ટમેન્ટ લગત કંઈ અમને એક્ઝામ આવે તો અમે પાસ કરી શકીએ. છેલ્લા 10-12 વર્ષથી જે કર્મચારીઓએ જે એક ડિપાર્ટમેન્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટનું કામ કરેલ છે, અભ્યાસ છોડી દીધો છે, એના માટે એવો સિલેબસ ખાતાકીય પરીક્ષામાં છે કે એ કર્મચારી કદાચ એક્ઝામ દે તો ફેલ થાય. એટલે આ પરિસ્થિતિ છે, એમાં એને લીધે ઉત્તર અને પ્રમોશન અટકી ગયા છે. આ ઉત્તર અને પ્રમોશન મળી જાય અને અમારી ખાતાકીય પરીક્ષા રદ થાય. અમારા ડિપાર્ટમેન્ટની હેલ્થની જે એક એક્ઝામ લેવાય છે બહેનોની, એ 6 મહિનાની તાલીમ લેવાઈ ગયા છતાં પણ આ બીજી પરીક્ષા અમારી ઉપર આવેલ છે. એટલે જે રાજ્યના 20,000 કર્મચારીઓએ આ એક સાથે અને એક યુનિટી સાથે અવાજ ઉઠાવ્યો છે. સરકાર સુધી આ પ્રશ્ન પહોંચે અને આ પ્રશ્નનું નિરાકરણ આવે, એના માટે અમે આજે જામનગર જિલ્લા પંચાયતના 450 કર્મચારીઓ હડતાલ ઉપર, અચોક્કસની હડતાલ ઉપર જોડાયેલા છે.